આપણે આદિ કોષ, કેન્દ્રીય કોષ, પ્રોકેરિયોટિક કોષની રચના વિશેની વાત કરી હતી. છેલ્લે આપણે પ્રોકેરિયોટિક કોષ, આદિ કોષ, કેન્દ્રીય કોષમાં જોવા મળતા અંગો વિશેની વાત કરી. કસાર વિશે વાત કરી. ત્યાર પછી આપણે પીલી વિશેની વાત કરી હતી અને ફિમરી વિશેની વાત કરી. આ આદિ કોષ, કેન્દ્રીય કોષ ની અંદર જોવા મળતા ઉપાંગો વિશેની છેલ્લે વાત કરી. હવે આપણે જે જોઈએ છે આદિ કોષ, કેન્દ્રીય કોષમાં આવેલી કેટલીક અન્ય અંગિકાઓ વિશેની વાત. એમાં પહેલી વાત આપણે ભણીએ છીએ રિબોઝોમ્સ. આદિ કોષ, કેન્દ્રીય કોષમાં જોવા મળતી આ એકમાત્ર પટલ વિહીન અંગિકા છે. કેવી છે? પટલ વિહીન અંગિકા છે. તેની અંદર અન્ય પટલમય અંગિકાઓ જોવા મળતી નથી. તેમાં અન્ય પટલમય અંગિકાઓ જોવા મળતી નથી. તે પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલી અંગિકા છે. શાના સાથે? પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલી અંગિકા છે. આ રિબોઝોમ્સ જે છે એ 70S પ્રકારના, કયા પ્રકારના? 70S પ્રકારના જોવા મળે છે. આ રિબોઝોમમાં 50S અને 30S, 50S અને 30S એવા બે ભાગો જોવા મળે છે. તે 15 nm થી 20 nm જેટલું કદ ધરાવે છે અને પ્રોટીન સંશ્લેષણની ક્રિયા માટે જવાબદાર છે. પોલિઝોમ્સ કોઈ એક mRNA સાથે એક કરતાં વધુ રિબોઝોમ જોડાતા બનતી રચનાને પોલિઝોમ્સ કે પોલીરિબોઝોમ્સ કહે છે. આ ટૂંકા પ્રશ્ન માટે પૂછી શકાય. આ mRNA મદદથી ભાષાંતર દ્વારા રિબોઝોમ સપાટી પર પ્રોટીનનું નિર્માણ થાય છે. આ ઉપરાંત આદિ કોષ, કેન્દ્રીય કોષમાં કોષરસમાં ઘણી સંખ્યામાં પટલવિહીન મુક્ત સમાવિષ્ટ કોષો તરીકે સંગ્રાહક કણિકાઓ જોવા મળે છે. દાખલા તરીકે ફોસ્ફેટ કણિકાઓ, સાયનોફિશિયન કણિકાઓ, ગ્લાયકોજન કણિકાઓ. નીલ, હરિત, લીલ અને પ્રકાશ સંશ્લેષી જીવાણુમાં, જાંબલી અને લીલા બેક્ટેરિયામાં વાયુયુક્ત રસધાનીઓ જોવા મળે છે. આ પ્રમાણે આ આદિ કોષ, કેન્દ્રીય કોષની અંદર જોવા મળતી જે રચના છે એના વિશેની વાત આપણે કરી. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિશેની વાત કરીએ. એ છે કોષરસ પટલ. આપણને આ પૂછી શકાય એવો અગત્યનો પ્રશ્ન છે. કોષરસ પટલની સંરચના સવિસ્તાર સમજાવો અથવા તો ફ્લુઇડ મોઝેક મોડેલનું સવિસ્તાર વર્ણન કરો. ફ્લુઇડ મોઝેક મોડેલનું સવિસ્તાર વર્ણન કરો. પહેલી તો એ પણ કહી શકાય કે અર્ધ પ્રવેશશીલ પટલ અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે વર્તતી અંગિકા વિશે સવિસ્તાર વર્ણન કરો. પહેલી આપણે એની વ્યાખ્યા જોઈએ કે કોષરસ ને સૌથી બહારની તરફ આવરતા પટલને, કોષરસને સૌથી બહારની તરફ આવરતા પટલને કોષરસ પટલ કહે છે. વનસ્પતિ કોષમાં કોષ દિવાલના નીચેના ભાગે અને પ્રાણી કોષમાં સૌથી બહારના ભાગે જોવા મળતા જીવંત, મૃદુ અને કોમળ એવા આવરણને આપણે કોષરસ પટલ અથવા તો રસ સ્તર તરીકે ઓળખીએ છીએ. શોધ તો કે આ કોષરસ પટલની શોધ ત્યારે શક્ય બની જ્યારે 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ. આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ થઈ પછી તેની વિસ્તૃત સંરચના જાણી શકાય. આ દરમિયાન મનુષ્યના રક્તકણ ના કોષરસ પટલના રાસાયણિક અભ્યાસ પછી વૈજ્ઞાનિકોને કોષરસ પટલની સંરચનાની જાણકારી પ્રાપ્ત થઈ. પહેલા ડેનિયલે સેન્ડવિચ મોડેલ રજૂ કર્યું. કયું? સેન્ડવિચ મોડેલ રજૂ કર્યું.
ડેનિયલે એમ કહ્યું કે કોષરસ પટલ એ પ્રોટીન, લિપિડ અને પ્રોટીન એમ ત્રિપડી રચના ધરાવે છે. પરંતુ આ પછી બે અમેરિકન વૈજ્ઞાનિકો સિંગર અને નિકોલ્સને તેની વિસ્તૃત રચના સવિસ્તાર સમજાવી અને એમને સ્વીકૃત એવું મોડલ ફ્લુઇડ મોઝેક મોડલ રજૂ કર્યું. આ આપણે આકૃતિ જે દોરી છે ફ્લુઇડ મોઝેક મોડલની છે. આ લિપિડની સંરચના જોઈએ તો કે આ કોષરસ પટલની સંરચના જોઈએ તો આ લિપિડની બનેલી રચના શાની બનેલી? લિપિડની બનેલી રચના. લિપિડના અણુ દ્વિસ્તરીય ગોઠવણી ધરાવે. કેવી? દ્વિસ્તરીય ગોઠવણી ધરાવે છે. અહીંયા રસતળમાં મુખ્ય લિપિડ ઘટક તરીકે શું આવે છે? ફોસ્ફોગ્લિસરાઇડ. શું આવે છે? ફોસ્ફોગ્લિસરાઇડ આવે છે. દરેક લિપિડના અણુ જે છે એમાં શીર્ષ અને પૂંછડી એવા બે ભાગો જોવા મળે છે. શીર્ષવાળો ભાગ ગોળાકાર ભાગ જેને આપણે જલાનુરાગી તરીકે ઓળખીએ છીએ, જ્યારે પૂંછડીવાળો ભાગ જે અંદરના ભાગે સામસામે ગોઠવાયેલ છે જેને જલવિતરાગી કે જલ પ્રતિરાગી તરીકે ઓળખવામાં આવે છે. આ ગોઠવણીને કારણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલ અધ્રુવીય પૂંછડી જલીય પર્યાવરણથી કેવી હોય છે? રક્ષિત હોય છે. ત્યાર પછી જૈવ રાસાયણિક સંશોધનો પરથી સ્પષ્ટ થયું કે કોષરસ પટલ એ પ્રોટીન ઉપરાંત શું ધરાવે છે? કાર્બોદિત એટલે કે શર્કરા ધરાવતી પણ જોવા મળે છે. બીજી બાબત, જુદા જુદા કોષોના કોષરસ પટલમાં પ્રોટીન અને લિપિડનું પ્રમાણ જુદું જુદું જોવા. બધા કોષની અંદર પ્રોટીન અને લિપિડનું પ્રમાણ સરખું હોતું નથી. જેમ કે મનુષ્યના રક્તકણના કોષરસ પટલમાં 52% પ્રોટીન અને 40% લિપિડ જોવા મળે છે. હવે જોઈએ ફ્લુઇડ મોઝેક મોડલ. આ સ્વીકૃત મોડલ સિંગર અને નિકોલ્સન નામના બે અમેરિકન વૈજ્ઞાનિકોએ રજૂ કર્યું. એમને કોષરસ પટલ અર્ધતરલ અને ક્રિયાત્મક રીતે ગતિશીલ હોય છે. કેવું હોય છે? કોષરસ પટલ એ અર્ધતરલ અને ક્રિયાત્મક રીતે કેવું હોય છે? ગતિશીલ હોય છે, ડાયનેમિક હોય છે. તે લિપિડનું દ્વિસ્તરીય પણ અને પ્રોટીન ધરાવે. શું ધરાવે? લિપિડનું દ્વિસ્તરીય પણ અને પ્રોટીન ધરાવે છે. પટલમાં આવેલા પ્રોટીન બે પ્રકારના, એક પરિઘીય પ્રોટીન અથવા એને કે બાહ્ય સપાટીય પ્રોટીન અને બીજું છે અંતર્ગત પ્રોટીન. બાહ્ય સપાટીય પ્રોટીન એ બહારની તરફ ગોઠવાયેલ હોય જેને સરળતાથી દૂર કરી શકાય છે, જ્યારે અંતર્ગત પ્રોટીન એ આ ફોસ્ફોલિપિડના અણુ વચ્ચે ખૂંપેલા હોય. કેટલીક વખત એ બંને છેડે પ્રક્ષેપિત થયેલા, ઉપરના છેડેથી નીચે છેડે પ્રક્ષેપિત થયેલા અથવા તો અંદરના ભાગે ગૂંથાયેલા પણ અથવા ગોઠવાયેલા પણ જોવા મળે છે. અંતર્ગત પ્રોટીનને સરળતાથી છૂટા પાડી શકાતા નથી અને એને કારણે એ અર્ધ પ્રવેશશીલતાનો ગુણધર્મો પણ ધરાવે છે. આ રીતે આટલે સુધી આપણે ફ્લુઇડ મોઝેક મોડલની વાત કરી. આપણે ફ્લુઇડ મોઝેક મોડલની સંરચના જોતા હતા. એમાં આપણે જોઈ ગયા કે પ્રોટીન અને લિપિડની બનેલી રચના છે. લિપિડની અર્ધતરલ પ્રકૃતિ માટે પ્રોટીન અને લિપિડનું જલ વિતરાગી પ્રકારનું જોડાણ જવાબદાર છે. લિપિડની અર્ધતરલ પ્રકૃતિને કારણે તેની દ્વિસ્તરીય ગોઠવણીમાં અંદર પ્રોટીનને શું કરે છે? પાર્શ્વીય ગતિ કરે. કેવી ગતિ? પાર્શ્વીય ગતિ કરે. પટલમાં તેની ગતિ કરવાની આ ક્ષમતાને આધારે શું થાય છે? તેની તરલતા નક્કી થાય છે. આ રીતે જે ફ્લુઇડ મોઝેક મોડલમાં પ્રોટીનના જે અણુ છે લિપિડના અણુ સાથે જોડાયેલા છે. તેમાં બાહ્ય સપાટીય પ્રોટીનને અલગ કરી શકે છે, પરંતુ અંતર્ગત પ્રોટીનને જુદા પાડી શકાતા નથી, કારણ કે આ લિપિડ દ્વિસ્તરીય લિપિડની વચ્ચે ખૂંપેલા આ પટલની તરલ પ્રકૃતિના કારણે શું થાય છે? કોષ વૃદ્ધિ, આંતરકોષીય જોડાણ નિર્માણ, સ્ત્રાવ, અંતઃભક્ષણ
વિભાજન વગેરે કાર્યોની દ્રષ્ટિએ પણ આ કોષરસ પટલ મહત્વનું બને છે. હવે આ કોષરસ પટલ દ્વારા જે વહનની ક્રિયા થાય છે, વહન વિશેની વાત કરીએ તો કે કોષરસ પટલ એ અર્ધ પ્રવેશશીલ પટલ અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે વર્તે છે. શાના તરીકે? અર્ધ પ્રવેશશીલ પટલ અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે વર્તે છે. અણુઓનું તેની આરપાર વહન એ એનું મુખ્ય કાર્ય છે. શું છે એનું મુખ્ય કાર્ય છે? આ કોષરસ પટલ દ્વારા થતી જે વહનની ક્રિયા છે એના બે પ્રકાર હોય, નિષ્ક્રિય કે મંદ વહન અને બીજું છે સક્રિય વહન. જે વહન માટે શક્તિ અથવા એટીપી વાપરવી પડે નહીં એને આપણે નિષ્ક્રિય કે મંદ વહન કહીએ છીએ. એ વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ થતી ક્રિયા છે. કઈ? વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ થતી વહનની ક્રિયા છે. એમાં શક્તિ વપરાતી નથી. અહીં આપણે જાણીએ છીએ કે દ્રાવકના અણુઓ એ દ્રવ્ય તરફ ગતિ કરી જાય છે. એમાં શક્તિ કે એટીપી વાપરવી પડતી નથી. એના બે પ્રકાર, સાદું પ્રસરણ અને સાનુકૂલિત. સાદું પ્રસરણ આપણે જાણીએ છીએ કે કોઈ પણ દ્રવ્યના અણુ ગતિ કરી જાય અને આ ગતિ એ કોઈ આયોજનયુક્ત હોય ને તો એને આપણે સાદું પ્રસરણ કહીએ. સાદું પ્રસરણ કહીએ. જેમ આપણે જોઈએ કે ખાંડ પાણીની અંદર ભળી જાય છે એ પ્રસરણની ક્રિયા છે. આપણે બ્લોટિંગ પેપર દ્વારા જે પાણી શોષાય છે એ પણ એક સાદા પ્રસરણની ક્રિયા છે. એમાં જાણીએ છીએ કે દ્રાવકના અણુ જે છે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામતા હોય છે. એટલે શક્તિ કે એટીપી વાપરવાની જરૂર પડે નહીં. અગરબત્તી સળગાવી અને એની સુગંધ આખા રૂમમાં પ્રસરી જાય છે એ સાદા પ્રસરણની ક્રિયા. શું છે? સાદા પ્રસરણની ક્રિયા છે. આ પછી જે સાનુકૂલિત, ધ્રુવીય અણુને અધ્રુવીય લિપિડ સ્તરમાંથી પસાર થવા માટે પટલમાં આવેલા અથવા પટલમાં ખૂંપેલા વાહકની જરૂર પડે. આપણે જોઈ ગયા કે કોષરસ પટલમાં જે અંતર્ગત પ્રોટીન આવેલા છે એ શાના તરીકે? વાહક તરીકે કાર્ય કરે અને વાહકની મદદથી જે વહનની ક્રિયા થાય એને આપણે સાનુકૂલિત પ્રસરણ તરીકે ઓળખીએ છીએ. બીજું જોઈએ સક્રિય વહન. જે વહનની ક્રિયા માટે શક્તિ અથવા એટીપી વાપરવી પડે એટલે સક્રિય વહન કહીએ છીએ. આ ક્રિયા સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ થાય અને જ્યારે સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ થાય ત્યારે ખબર હંમેશા શક્તિ વાપરવી પડે. કેટલાક આયનો કે અણુઓ પોતાની ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા વાહક અણુ દ્વારા વહન પામે છે. આ ક્રિયામાં એટીપીમાંથી શક્તિ વપરાય છે. શા માટે? એ જોડાણ રચાવવા માટે અને જોડાણ તૂટવા માટે શાની જરૂર પડે? શક્તિ. અને શક્તિ શામાંથી પ્રાપ્ત થાય છે? એટીપીમાંથી પ્રાપ્ત થાય. દાખલા તરીકે ઉર્મિવેગના વહનમાં ભાગ ભજવે સોડિયમ પંપ, પોટેશિયમ પંપ, કેલ્શિયમ પંપ, ક્લોરાઇડ પંપ. આવા જુદા જુદા પંપ દ્વારા જે વહનનું કાર્ય થાય એ શું છે? સક્રિય વહનની ક્રિયા છે. અસ્તુ.